આજે આપણે શ્રીરામની પાઠશાળાનો બીજો, ત્રીજો અને ચોથો પાઠ વિશે જાણીએ. ખૂબ નાના નાના પાઠમાં વહેંચવામાં આવ્યું છે. ખૂબ જ સરસ મજાની બુક છે. આગળ તો મેં તમને જણાવ્યું છે તે મુજબ બીજા પાઠમાં રામના શરીરના અંગોની વાતો કરવામાં આવી છે. એમનું વ્યક્તિત્વ, એમને બોલવાની રીત, એમનું ચાતુર્ય, એમના મસ્તકના અંગો, મુખના અંગો એટલા સુંદર છે. તેઓ પ્રિય વદમ એટલું પ્યારું બોલે છે કે તો આપણને સાંભળવાનું ગમ્યા કરે. ચરિત્રના વખાણ કર્યા છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચરિત્ર હોય. સત્યવાન, બધું કરી શકાય પરંતુ સત્ય બોલવું ખૂબ જ મોટી વાત છે, આપણે જાણીએ છીએ. તો એ સત્યને વળગી રહ્યા છે અને એ પણ દર્શાવ્યું છે કે આ કલિયુગના સમયમાં જો તમારે જીવન સારી રીતે જીવવું હોય અને ભવ પાર કરવો હોય તો શ્રી રામનું નામના જપથી તમે સતયુગ જેવું જીવન જીવી શકો છો, એની વાત કરવામાં આવી છે. શ્રી રામ જે છે એમનું વ્યક્તિત્વ એટલું સુંદર છે કે જે કદી પણ વિચલિત થતા નથી. બધાને સમાન ભાવે ગણે છે. કૌશલ્ય માતાને પોતાના પર ગર્વ છે, એમને ખૂબ આનંદ છે કે રામ એમના પુત્ર છે. લક્ષ્મણને, ભરતને પોતાના ભાઈ, શ્રેષ્ઠ ભાઈ મળ્યા હોવાનો ગર્વ છે. એટલે દરેકે દરેક રિશ્તામાં, દરેકે દરેક એમના સંબંધો જે છે દરેકની સાથે એટલા સુંદર છે કે દરેક વ્યક્તિને, પછી ભાઈ હોય, પત્ની હોય, માતા હોય, મિત્ર હોય, દરેકને પોતાના રામ સાથેના સંબંધનો ખૂબ જ ગર્વ છે, આનંદ છે. હવે બીજા પાઠમાં એ પણ દર્શાવ્યું છે કે એક રામ ભગવાન જે છે એમને વાલ્મીકીએ નરથી નારાયણ સુધીની યાત્રા દર્શાવતું રામનું પાત્ર છે. એક નર છે, એક મનુષ્ય છે અને મનુષ્ય તરીકે તે કેવી રીતે ભગવાન તરફ આગળ વધી શકે, ભગવાનના ગુણોને અપનાવી શકે, એના વિશેનું આપણને રામ ભગવાનના પાત્ર દ્વારા શીખવા મળે છે. એમણે ખૂબ જ સુંદર એક ઉદાહરણ આપ્યું છે કે ચરિત્ર કેવું હોવું જોઈએ, એની વ્યાખ્યા આપી છે. એક સુંદર ઉદાહરણ આપ્યું છે કે અગર કમળનું ફૂલ જે છે એના એક ચરિત્રહીન વ્યક્તિ સાથે જો તુલના કરવામાં આવે તો કમળના ફૂલ પર જેમ પાણીનું બિંદુ હોય છે, પાણીનું બિંદુ સરકી જાય છે કમળના ફૂલ પર હોવા છતાં પણ. એવી જ રીતે જો તમે એક ચરિત્રહીન વ્યક્તિ સાથે મિત્રતા કરશો તો એ તમને કદી પણ સાથ આપશે નહીં, એ તમારા વ્યક્તિત્વ સાથે કદી પણ જોડાશે નહીં. હંમેશા શાંત રહેવું, ધીરજ રાખવી, દરેકના ગુણોને અપનાવવા, એ રામ ભગવાનની શ્રેષ્ઠતાના ગુણનું તમે કોઈકના ગુસ્સાને શાંતિથી અપનાવો છો, સાંભળો છો તો એ તમારા ગુણ દર્શાવે છે, સામેવાળાના નહીં. એ રામ ભગવાનમાં ગુણ હતા તે દર્શાવ્યું છે. એમનો એ પણ ગુણ દર્શાવ્યો છે કે રામ ભગવાન આળસુ નહીં હતા. આપણે જાણીએ છીએ કે રામ ભગવાનની સાથે હંમેશા લક્ષ્મણ હોય જ છે એમની સેવા કરવા માટે. છતાં પણ આપણે જ્યારે જોઈએ છીએ ક્યારે વનવાસમાં જાય છે તો રામ ભગવાનની સાથે લક્ષ્મણ હોય જ છે એમની સેવા કરવા માટે. છતાં પણ જ્યારે લક્ષ્મણ ફળ વીણવા માટે જતા હોય છે કે જંગલમાં લાકડીઓ કાપવા માટે જતા હોય છે ત્યારે રામ ભગવાન એમની સાથે જાય જ છે. એટલે એમની પાસે લક્ષ્મણ હંમેશા સેવા કરવા માટે છે. છતાં પણ રામ ભગવાન આળસુ નથી. એ હંમેશા
કામ કરતા હોય છે, એટલે એ ગુણ દર્શાવે છે કે તમારી પાસે બધું છે, તમારી સેવા કરવા માટે બધા લોકો હોય, પરંતુ આપણે એનો ફાયદો નહીં ઉઠાવવો જોઈએ અને પોતે પોતાના માટે કાર્ય કરવા જ જોઈએ, એ બીજા પાઠમાં દર્શાવ્યું છે. આવી જ રીતે બીજો પાઠ એ દર્શાવે છે કે રામ એ નરથી નારાયણ તરફ આવી રીતે જાય છે. શાંત રહેવું એ સૌથી મોટો ગુણ છે, દરેક પરિસ્થિતિમાં શાંત રહેવું. અને જે સમજદાર માણસ છે, જે બુદ્ધિવાન છે, એ હંમેશા પરિસ્થિતિમાં શાંત રહે છે અને દરેક પરિસ્થિતિ છે તો આવી છે તો એ હલ થઈ જશે, એ વસ્તુનો ધીરજ રાખીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એ રામ ભગવાનનો ગુણ દર્શાવ્યો છે. કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ ડગમગી જતા નથી, એ ગુણ દર્શાવ્યો છે એમનો. એટલે બીજા પાઠમાં રામ ભગવાનના બધા શરીરના અંગો, એમનું બોલવાની રીત, એમના બધા સાથેના વાતચીત કરવાના યોગ્ય શબ્દો કેવી રીતે વાપરવા, કેવી રીતે બોલવું, એના વિશે સમજાવ્યું છે.